પાલિકામાં મળેલી સામાન્ય સભામાં ભાજપના નગરસેવક આશિષ જોશીએ હરની બોટ દુર્ઘટના અને પાલિકામાં અધિકારીઓ અને ઇજારદારોની મિલીભગત અંગે સ્ફોટક નિવેદન કર્યા હતા। આશિષ જોશીએ જણાવ્યું હતું કે પાલિકાએ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરવા ન જોઈએ। પાલિકાના અધિકારીઓનો નિષ્કાળજીના કારણે જ ઇજારદારો બચી જાય છે। કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવતી હોય તો નીતિ નિયમો ઘડનારા અધિકારીઓ સામે કાર્યવાહી કેમ થતી નથી? અધિકારીઓ પીપીપીના નામે વડોદરા શહેરને વેચવા બેઠા છે તેમ લાગી રહ્યું છે અને દરેક જવાબદારીમાંથી છટકી રહ્યા છે। બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર બાળકોની ખોટ કોઈ વળતરથી ચૂકવી શકાતી નથી, છતાંય પાલિકાને પોતાની જવાબદારી સમજીને વળતર જાહેર કરવું જોઈએ। સામાન્ય સભામાં રજૂઆત અત્યારે કરી કે જે પ્રમાણે કોંગ્રેસના કોર્પોરેટર ફ્લોર પર બેઠા છે, આગામી સભા સુધીમાં માન્ય કમિશનર શ્રી જે કોઈ અધિકારી છે જવાબદાર તેના નામ જાહેર નહીં કરે તો અમે પણ આવતી સભાથી ફ્લોર પર બેસીને એનો સખત રીતે વિરોધ કરીશું। આ પ્રમાણેની રજૂઆત કરી છે। બીજી રજૂઆત એવી છે કે જે પણ આ પીપીપી મોડલથી આપણે આ શહેરને વેચવા કાઢીએ છીએ ત્યારે નગરજનોનું હિત શું છે, કોર્પોરેશનને એમાં કેટલો રેવન્યુ મળવાનો છે, એની કોઈ પણ પ્રકારની નોંધ કે જોગવાઈ જોયા વગર જે આ પ્રોજેક્ટો આપી દેવામાં છે એને તમામને રિવ્યૂ કરવા જોઈએ। એ પ્રમાણે માટે પણ મેં એક આરટીઆઈ પણ કરેલી છે। આપ બધા જ મનુષ્ય છો, આ ધરતી પર આવ્યા છો અને મહાદેવના આશીર્વાદ છે મારા પર। જે પણ કંઈ થશે એ મહાદેવની ઈચ્છાથી થશે, નીચેવાળાની મને કોઈ એ દુઃખ નથી। હું સાચું જે કહેવાનું હતું એ પ્રદેશમાં પણ કહી ચૂક્યો છું કે આ બાબતે કોઈ પણ જાતના બાંધછોડ નહીં ચલાવવામાં આવે અને અધિકારીઓને કડકમાં કડક સજા થવી જોઈએ। જે દરખાસ્ત અહીંયાથી જ અંગ્રેજીમાં તૈયાર કરીને મેં ડોર ટુ ડોરમાં પણ આ જ પ્રકારે બોલ્યો હતો, ઇંગ્લિશમાં નિયમો તૈયાર કરીને ક્લોઝ એવા રખવામાં આવે છે કે આપણે પેનલ્ટી નથી કરી શકતા। આ જ પ્રમાણેનો આ બી વિષય છે કે અંગ્રેજીમાં લખીને તમે દરખાસ્ત મોકલી દીધી, શું ડિટેલમાં છે એના પર કોઈ પણ પ્રકારની ચર્ચા જો ન થઈ હોય જે તે ટાઈમ અત્યારે બધાએ જોયું કોઈની હાજરીમાં કોઈ આ લખાણ વંચાયું નથી। એટલે આરોપ પ્રત્યારોપ કરતાં પહેલાં જે અધિકારીઓએ આ દરખાસ્ત તૈયાર કરી છે એના પર પગલાં લેવા જરૂરી છે। 22 તારીખે લેટર લખ્યા પછી પણ આજ દિન સુધી અમને એવું લાગ્યું કે હજુ પણ આમાં કોઈ જવાબદાર અધિકારી પર પગલાં નથી લેવાયા, ત્યારે મને પણ દુઃખ થયું। જે માતાઓએ એમના દીકરા દીકરીઓ ખોયા છે એને યાદ કરીને અહીં નહીં કે રાજકારણ કરવું કે તપાસ ચાલુ છે। તપાસ હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ થઈ છે, એટલે સુઓ મોટો ક્યારે દાખલ થાય એ બી સમજવું જોઈએ। હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ થઈ છે એટલે તપાસ ચાલુ છે, એના નામે આપણે એવું ન કહી શકીએ કે અમે કશું બોલી નથી શક્યા, મેટર જ્યુડિશિયલ છે। તમારા ડિપાર્ટમેન્ટમાંથી જ્યારે આ ભૂલ શરૂ થઈ છે, આનું મૂળ ઉદ્ગમ સ્થાન જે છે એ ફરી આવું ઉદ્ગમ સ્થાન કોઈ બીજા કામમાં ન બને એની અમારી રજૂઆત છે। કીધું કે બાળકોને જમાના પ્રમાણે વળતર મળવું જ જોઈએ। જે એના પરિવારને આપણે આજે આજીવન સહારો જેનો છીનવાઈ ગયો છે, ત્યારે આ જે ટકાવારીઓ જે કોન્ટ્રાક્ટમાં નક્કી કરી છે, જે કરોડ રૂપિયા લઈને જે ભાગીદાર બનીને આ શહેરને લૂંટ્યું છે, હરણી લેક ઝોનની આજુબાજુ તમને 25,000 રૂપિયામાં જ્યારે એક દુકાન ના મળે ભાડે, એવી જગ્યામાં તમે 25,000 મહિનાથી આ આખું જગ્યા આપી દીધી છે। તો ચોક્કસપણે એ જે પણ લોભિયા કોન્ટ્રાક્ટરો છે એમનો જે લાભ હતો એ બધો જ આ બાળકોના પરિવારને મળવો જોઈએ। એટલે 4 થી 5 લાખ 6 લાખ કોઈ રકમ ન કહેવાય, એ જીવની કિંમત તો હોતી જ નથી, પણ એક જમાના પ્રમાણે આજે એમને એક સારી એમાઉન્ટ મળવી જોઈએ એવું મારું ચોક્કસ રીતે જ્યારે કોઈ કોર્પોરેટરનું કોઈ ધ્યાન નથી હોતું, પણ જે કોઈ ઇજારદાર છે એ ઇજારદાર અને અધિકારીઓ ભેગા થઈને આ પ્રમાણેની દરખાસ્ત, એમાં ચોક્કસ નિયમો જેમાંથી કેવળ ને કેવળ ઇજારેદારને જ ફાયદો થાય એ પ્રમાણેના નિયમો
અને કરીને આ કોન્ટ્રાક્ટને MOU આપવામાં આવે છે. એટલે હું ચોક્કસ કહીશ કે આ દરખાસ્તો 2 જણ ભેગા થઈને પાર્ટીઓમાં ને ફાર્મ હાઉસ પર બનતી હોય છે. કોઈના ઇશારે કામ દરખાસ્ત મંજૂર નથી. જ્યારે સમગ્ર સભામાં આવતું હોય ત્યારે પ્રજાના હિતમાં માનીને કોર્પોરેટરોને સ્ટેન્ડિંગના સભ્યો એને મંજૂર કરતા હોય છે. પણ એનાથી કોર્પોરેશનને કેટલો ફાયદો થશે એ તગડો પગાર લેતા અધિકારીઓની જ જવાબદારી છે કે એનાથી કેટલો રેવન્યુ કોર્પોરેશનને મળશે, કેટલો રેવન્યુ અને કેટલો નગરની જનતાને એનાથી ફાયદો થશે. વડોદરા શહેરમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો, વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો જે હરણી લેક ઝોન ખાતે પ્રવાસ માટે ગયા હતા, ખૂબ આખા દિવસના ખૂબ મજા કરી અને બપોર બાદ જ્યારે તેઓ હોળીમાં બેસી અને સહેલ માણી રહ્યા હતા ત્યારે અચાનક હોળી ઊંધી પડવાથી જે દુર્ઘટના થઈ અને વડોદરા શહેરે આપણે જે 12 બાળકો અને એમના 2 શિક્ષિકાઓ ગુમાવ્યા છે તે ખરેખર ખૂબ દુઃખદ અને કરુણ ઘટના છે. આ ઘટનાને નજરે નિહાળનાર તથા કોઈપણ રીતે જાણનાર, માહિતી મેળવનાર, વાંચનાર અથવા ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જેને જેને જોયું છે તે સૌ હૃદયથી ખૂબ વ્યથિત છે અને દુઃખી છે. આપના સૌની લાગણી પણ એની સાથે એટલી જ જોડાયેલી છે. પરંતુ પરિવારે જે બાળકો ગુમાવ્યા છે, જે શિક્ષિકાઓ ગુમાવ્યા છે, એમની જે ખોટ છે એ કદાચ આપણે દુનિયામાં કોઈ જ પૂરી ન કરી શકીએ. પરંતુ આપણા ન્યાયતંત્ર પર આપણને સૌને ખૂબ જ ભરોસો છે. ત્યારે ન્યાયતંત્ર દ્વારા પણ આ અલગ અલગ સમિતિની રચનાઓ કરી અને એ દિશામાં તપાસ કમિટી દ્વારા પગલાં લઈ અને તપાસ કમિટી દ્વારા તપાસ ચાલુ જ છે. ત્યારે નજીકના ભવિષ્યમાં આપણને જે પણ દોષિત છે એ વિશેની એ અંગેની માહિતી પણ મળશે અને જે દોષિતો છે તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરી અને દોષિતોને સજા પણ કરવામાં આવશે એની વ્યક્ત કરી છે. મેં કહ્યું તેમ કે આ ઘટનાને જોનાર, જાણનાર દરેક હૃદયથી ખૂબ વ્યથિત છે. ત્યારે એ ભાઈએ પણ એમની લાગણી વ્યક્ત કરી છે અને સૌ વડોદરાવાસીઓ અને વડોદરાવાસીઓની સાથે દરેક જોનાર અને જાણનાર ખૂબ વ્યથિત છે. ત્યારે દરેક પોતપોતાની લાગણી રજૂ કરે, એમની લાગણી રજૂ કરી. આપણને સૌને આપણા ગુજરાતના ન્યાયતંત્ર પર, આપણા દેશના ન્યાયતંત્ર પર ખૂબ ભરોસો છે અને જ્યારે આ ન્યાયતંત્ર દ્વારા તપાસ કમિટીની કામગીરી પૂર્ણ થયેથી આપણને સૌને દોષિતોની અંગેની પૂરેપૂરી માહિતી મળશે ત્યારે ચોક્કસ એમની અગેન્સ્ટ કાયદેસરના કડક કાર્યવાહી કરી અને એમને સજા કરવામાં આવશે. એમની લાગણી વ્યક્ત કરી છે અને આપણે સૌ આપણા ન્યાયતંત્ર પર ભરોસો રાખી અને જલ્દીમાં જલ્દી આપણને આ દિશામાં અને દોષિતોનું માહિતી મળે, નામદાર કોર્ટ દ્વારા જે પણ કામગીરી પૂર્ણ કરવામાં આવે અને આપણને દોષિતોની માહિતી મળે તો આપણે એ દિશામાં ચોક્કસ, કારણ કે એક પણ ફોન કોલ્સ મેં પહેલાં કહ્યું તેમ કોઈ જ કોઈની ફેવર કરી રહ્યું નથી. દરેક અસ્તિત્વ એવું ઈચ્છે છે કે ખરેખર જે દોષિત છે એને સજા થાય. મેં કહ્યું તેમ ન્યાયતંત્ર દ્વારા જે પણ દોષિતોની આપણને માહિતી મળશે કે આટલા દોષિત છે, પછી એમાં જે પણ હશે એ કોઈ પણ હોઈ શકે છે, તો એ દોષિતોની સામે ચોક્કસ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. મેં કહ્યું તેમ જે SITની રચના કરવામાં આવી છે, તપાસ કમિટી દ્વારા બધી જ માહિતી મંગાવવામાં આવી રહી છે અને માહિતી અન્વયે જે પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે, જે પણ માહિતી મળેથી જે પણ તપાસ કરવામાં આવનાર છે અને પછી જે પણ દોષિત જણાશે પછી એમાં કોઈ તમે કહો છો તેમ રિપોર્ટ આપવાનો વિષય હોય કે પછી બાળકોની સેફટીના પગલાંનું પાલન નથી કર્યું, એ દરેક જે પણ દોષિત છે એમની સામે ચોક્કસ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.